આવતા ને થોડોક એક્સિડન્ટ જોવા મળ્યો. અરે બે હું ભાઈ ગયો. ઓહો શેખભાઈ ને ઘેરે આવી ગયા. અહીંયા તો તીખું ખાય એટલે એને તો હાલે. મને કઈ તીખું નથી. ઓહો સીધા અરવિંદભાઈ ને ઘેરે આવી ગયા. કેમ છો અરવિંદભાઈ? જય માતાજી. કૌશિકભાઈ જય માતાજી. જય માતાજી. ધારાસભ્ય પધાર્યા છે અમારા ઘરે, તો એનાથી વિશેષ આનંદ તો હું. ફેમિલી, તમારું સ્વાગત છે મારા એક વ્લોગ વિડીયોની અંદર. અને આજે આપણે વ્લોગની પાછી શરૂઆત કરી દીધી છે ને એકલા હજી વ્લોગ મેં નાખ્યા ને નવા વિડીયો ઉતરતો જાઉં. અને અમે જઈએ છીએ ભાવનગર સાઈડ અને આપણે જઈએ છીએ જેક્સભાઈને ઘરે, કારણ કે આપણા પરમ મિત્ર પંચ કેદાર કરીને આવ્યા એટલે પૈયા લાગવા જઈએ. ખરેખર એ માતાજીની દયાથી પંચ કેદાર પર પૂરું કરી લીધું ને આપણે સુંદરપુરા ટોલ નાકે આવી ગયા છે. આ સામે સુંદરપુરા ટોલ નાકું છે ને આપણા મિત્રની અહીંયા એક નાની એવડી શોપનું શરૂઆત કરી હતી માવા પાન માટે ને ચા પાણી માટે, ને ટૂંક સમયમાં નાસ્તાનું પણ શરૂઆત કરે છે. કારણ કે એના પૈસા તો એની માંથી લેવા પડશે. બહુ સાપા વર્ગી ગયો મારી ઘરે પર ગાડીઓનું ને બે ભેગું પણ કરે ને પૈસા સારા બનાવ્યા એટલે માધવ નામની બ્રાન્ડ શરૂઆત કરી દીધી છે. ને આ રીતની શોપ છે ને આ ચા પાણી પીતા જઈજો તમે તારે, ને ફાકી બાકી પર લવર હોય લેતા જઈજો ફાકી. યોગેશભાઈના હોનર છે. યોગેશભાઈ મજામાં ભાઈ? બસ ભાઈ મજામાં. લાસ્ટલી મોગલમાંના દર્શન કર્યા ભાઈ, તમે પણ દર્શન કરી લો. ને હવે આપણે પાછા આપણી ગાડી લઈને નીકળી ગયા આપણી મંજિલ તરફ. ને આપણે સામે ગાડી પડી ને આ રસ્તામાં લાઈવ પેડા બનતા તો લેવા ઊભી જા ને પેડાની સ્વાદ લીધો કંઈ ઘટે નહીં. પેંડા લાઈવ પેંડાની શું મજા છે ને. આમાં આવતા હતા ને થોડોક એક્સિડન્ટ જોવા મળ્યું. કોઈની જાનહાનિ કે નથી થઈ, ટ્રક પલટી મારી ગયો નાઇટમાં, થોડોક માલની નુકસાની થઈ હેઠને, તો બીજું કંઈ વાંધો નથી. એટલે અમારા પરેશ શેઠ જેવા માણસોને થોડીક નુકસાની રહે આવે ટ્રક ડ્રાઈવર માટેનું બહુ છે. ઓહો આ શેખભાઈના રસ્તા ગારા વાળા. ઓહો આ ભેંસો લહેરે એવા ગારા છે. અરે પણ ગારો એટલે અમે છે ને આડી પંચાયતમાં એક લેટર દેતા જઈએ એટલે આ રસ્તો બનાવી દઈ. આપણાથી ન થાય એવું બધી હવે થાય. આપણે ધારાસભ્યોનું બિરુદ આવવા આપણે ધારાસભ્યોનું બિરુદ આવવા ગઈ ને એટલે હકીકત આવું બધી ખુશી આપણે. હાલો હવે આગળ મળીએ પછી આગળ જોઈએ ક્યાં છે શેખભાઈ. ઓહો ગારો ચાલુ છે બાબા બધી. હા હો ભાઈ જો શેખભાઈ ને ઘેરે આવી ગયા. અહીંયા તો તીખું ખાય એટલે એને તો હાલે. મને કઈ તીખું નથી. ઓહો અમને તો દાળ સડી ગયો, આ બધી શક્કર સડે, મને થાય તીખું ખાઈ અને આ દૂધ ખાવા વાળા સાહેબ ખાઈને હોઈ ગયા. હવે બધી ખેલ કરીએ ને આવીને ડાયરેક્ટ જમી લીધું ભાઈ. પેલા જમવાનું પેલા હોય ને આપણે. એ તો આજે આસુબેન એમ કહેતા હતા કે મેં બીતે ચટણી નાખી. જો આસુબેન રેગ્યુલર ચટણી નાખી તો શું હાલત થાત આપણી. અરે તમે જવા દો. હવે હું ભાઈ કેદારનાથમાં મજા આવી ગઈ. કેદારનાથની વાત છે. પંચ કેદાર ખાલી કેદારનાથ નહીં, પંચ કેદાર કે પંચ કેદાર કીધું આપણે. અમે પણ અમારા માધ્યમથી જાહું કોક દી જાહું ને હુકમ થાય તે દી એકવાર સમય કાઢશું હવે. પણ નાના મોટા એવા ફેમિલી લઈને પણ બેઠા. તારે જ્યાં ફેમિલી છે મને ફેમિલી નથી તમને હું બતાવવાનું છે. ફેમિલી આ કેમ ના પાડેલા ફેમિલી નથી ભાઈ? છે લે બધી છે, મા બાપ છે, એ છે એ બતાવવાનું છે. હા આપણી ફેમિલીને બતાવવાનું હોય ને. આપણી ફેમિલી છે, ખબર નથી તમને? હા હાલો તો ભાઈ કન્ટિન્યુ નવા જૂનું કરીએ નવા જૂની. અરે બે હું ભાઈ ગયો. ઓહો એ આખા આમ લે. ઓહો એમ ન કરે કોકના ઢોર ભાગી જાય. આ બસકારો કરે ને વાહનથી ધડકે ધીરે ધીરે નીકળી જાય પણ એ જાય તો સલાંગું મારતી જાય. સીધા અરવિંદભાઈ ને ઘેર આવી ગયા. કેમ છો અરવિંદભાઈ? જય માતાજી. જય માતાજી. હમણાં તો કેદારનાથ ની જઈ હાલે. કેમ છો રૂપાબેન? જો સા લઈને આવી ગયા ભાઈ. હું તો સા નથી પીતો તો હું બનાવી દે હવે. આવી બધી હવા કરીએ પણ આપણે છે ને મહેમાન નવાજી સ્વરૂપે થોડીક સા પી લે. હું નથી પીતા તો એટલે આવડું માન આપણે ખોટે ખોટું કોઈ મહેમાન ને આપણી મહેમાન બને આપણે હેરાન નહીં કરવાનું. નહીં દૂધ ન ચાલે. નહીં લાવો રૂપાબેન થોડીક સા પી નાખો પછી આપણે કંઈક રીલ બિલ બનાવીએ. જય શ્રી કૃષ્ણ. આવો સોમનાથ પાછા ફરવા. અરે પાછા એમાં શું હોય વરસાદ થઈ ગયો.
ફેમિલીમાં આવો ને હા અમારે આવવાને હા ફૂલ ફેમિલી તો આવવાની જ છે પણ હવે થોડો ઘરમાં આવી ફેમિલીમાં ક્યાં કોઈ છે એકલો જ છે એકલા છો હે તમને લાગે એકલો તો ઓલા ભાઈ, ને ભાઈ, ઓલા હારે બી આવો, ઓલા એ હાલો ભણવાને જ દે મને ભેગો મને કાઢો ટેન્ટમાં રોકાવું પડે હું કઈ મસર કડી સાચી વાત છે. એ જે આખી કહાની કીધી કેદારનાથની એટલે બહુ નાના મોટા બહુ બ્લોગ પર અહીંયા મૂકા બહુ મસ્તીનો નજારો છે કેદારનાથનો પૂગો તો બધા આ જિંદગીમાં બધા પૂગી ગયો કેદારનાથ હો ફરવા માટે હા અમારે જવાને પણ તમારે હા તારીથી હા પીએ સાહેબ આપણે આગળ એક મીટિંગ છે નેક્સ્ટ આપણે ત્યાં જશું 100% અમારે છે ને બીજી ફોન આવે કેટલા બધી ખિસ્સામાં હાલો વાંધો નહીં કન્ટિન્યુ આગળ રૂપાબેન ને નવીનભાઈ ને મેળા ભાઈ એના પણ નાના મોટા વ્લોગ હોય એમાં જોતા આવી જાઓ પેલા મારામાં થઈ ગયો પછી આ પછી દાદાભાઈ હાલો વાંધો નહીં બાય બાય બધાને મજા આવી, હાલો. હાલો આવી ગયો કૌશિકભાઈ જય માતાજી જય માતાજી ધારાસભ્ય પધાર્યા છે અમારા ઘરે તો એનાથી વિશેષ આનંદ તો શું હોય આ તો જો સોફા બોફા ને તમે જવા જ દો જમાવટ એટલે પણ એક ફરિયાદ નાના મોટી હતી સભ્ય આવ્યા તો ઓલા રોડ નું કહી દીજો કામ બંધ કરાવી અમારા થોડાક રસ્તા ખરાબ છે તો તમે તમારા કોન્ટેક્ટમાં કાંઈ હોય ને તો કરાવી નાખજો હાલો વાંધો નહીં કે ભાવનગરમાં વાત કરી દઈએ પણ એના માટે તમારે ભાવનગરની સીટ ઉપર અમારે રામ યાદવને જંગી બહુમતીથી જીતાડવા પડે પાકું પાકો પાકો એટલે તમારી ગળીઓ જ દૂર થઈ જાય જો હા ભાઈ અમે ડાયરેક્ટ જીતાડ દેવો હે અમે પેલા સોમનાથમાં તો ઊભા તો ભાઈ હજી નાના મોટી હવાણ કરીએ અને આપણે આ બધીમાં બેઠા ને થોડીક ગાડીમાં ગારો હોય સોઈટો હવે લૂસવો જ હોય ધોવો જ હોય હે ચોમાસું રહ્યું ને એટલે એવું તો રે એટલે વરસાદ બહુ સારો છે આપા કુદરતનો મહેર બહુ હારામાં હારી છે એટલે વાંધો નથી સોમનાથમાં થોડોક વરસાદ લયર જવાનો છે ને ભૂકા કાઢ નાખવાનો છે અહીંયા આપણે એવો વરસાદ કરવાનો છે હાલો તો કંઈક નવું આવશે તો વિડીયામાં બતાવીશું નકર આમાં ચા પૂરો થઈને કંઈ નક્કી જ નથી શું હાલે ભાઈ બીજું મજામાં તમને એકદમ ફાઇન હો વનરાજભાઈ વાહ બેટા મોજ કરતી સહી પકડ્યો સહી જા રહ્યો હતો દેવરાજભાઈ ભાઈ મને આમાં એક વનરાજભાઈ નો મોટા ફૂડ બ્લોગર છે પેલા બેસુડી વાળા યાદ આવી ગયા દેવરાજભાઈ મજામાં ને બીજું તમે પૈસા પૈસા વિડીયા મૂક્યા કે છે જોયા કે છે તમે ખાલી રોકાઈ જાઓ તો એકવાર પાછા વજ્યા બનાવી નાખી ના ફૂડ ની બ્લોગ છે શું નામ છે તમારી ચેનલ ફૂડ વિથ દેવ એવું મને બોલ મને નો આવડે યાર મને તો ભૈયા છે હાલો વાંધો નહીં હે ખાતા ફાવે દાયર બાર કરી નાખ છે તારે કરી નાખીએ વાહ ભાઈ વાહ જો દિલ કેવડું મોટું છે કાંઈ વાંધો નહીં હાલો હવે કરતા રહો મેળાભાઈ પછી કૌશિકભાઈ હાલો દેવરાજભાઈ હા ભાઈ મેળા પાછા ભાઈ તમે આડો કી માથ રાખ્યો સાઈડમાં વી આવો યાર તમારા વ્લોગમાં ડિસ્ટર્બ ના થાય તો આવવાનું છે અમારે શું કાંઈ રોકાવું હા તે વાંધો નહીં હાલો કૌશિકભાઈ મેળા પાછા ને પાછા સોમનાથ આવો સોમનાથ બાપાના દર્શન ભેગા મળીને કરીએ હાલો બધા કન્ટિન્યુ હા બોલો પાર્લામેન્ટમાં જરાક કહેજો તમારે બરાબર હાલો રેડી આપણે રસ્તાનું લેવાઈ ગયું વિકાસનું કમ્પ્લીટ થઈ ગયું પાર્લામેન્ટમાં મૂકજો તમારી સરકારને બરાબર હાલો વિકાસની વાતો થઈ ગઈ એટલે કામ કરીએ કે નાના મોટું વેજંત્રી ગામની બારોબાર નીકળ્યા અમે જ્યારે આવતા હતા ત્યારે વરસાદ પડ્યો જોરદાર ને આ નદી નાળા ને ઓહો ને આ ઓલા બધા સામે ભાઈ રેતીનું ને કામ કરે ને અમારા પરત ભારતી વ્લોગ પણ સામે ઉભા ને વરસાદે બાકા સીટી બોલાવી ભાઈ આ સાઈડ વરસાદ બહુ છે ગીર સોમનાથમાં કેવો છે કોમેન્ટ કરજો સીધા આવી ગયા જેકભાઈ ને અહીંયા જમવામાં સીધા હે મોરસ લીધી કે ને આ છે ને આપણે શિખંડ કે ને મઠો પકે ને અહીં શિખંડ પર લગાવે હવે બાકા ચીકી બોલાવી નાખે ને ખાવામાં હે હા હાલો કાકા બાપા સીતારામ જમવાનું છે ને જમી લે ખાઈ ગયો હરણ પછી બાપા સીતારામ અડધું ખાઈને અડધો રોટલો ખાઈ ગયો હા બસ જે યાદ આવે તે હોય ને તમારે ઘરે યાદ આવે ને જાગે તે ભાગે બરાબર હા તો વાંધો નહીં ભાઈ બ્લોગ અહીં પૂરો કરવાનો છે જમવા ઉપર પૂરું કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ ફોલો કરતા જઈજો રેડી છે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ નવા નવા હા ડાયરેક્ટ 1 મિલિયન પુગાડ દો